નીચેના કયા રજિસ્ટરો તાલુકા પંચાયતની સીલથી સિક્કા કરવા પડે છે? ગામનો નમૂનો 14 અને 17. 5 વર્ષે અને 10 વર્ષે તૈયાર કરવાના સંયુક્ત નમૂનો નંબર કયો છે? 7 અને 12. જો બાંધેલા રજિસ્ટરમાં મુદ્દત પૂરી થયા પછી ઘણા પાના કોરા બાકી રહે તો શું કરવું? બાકી પાનાનો નવા રજિસ્ટર તરીકે ઉપયોગ ચાલુ રાખવો. જો માત્ર 5 કે 6 પાના કોરા બાકી હોય તો શું કરવું? વધુ સારું, નવા રજિસ્ટરમાં લખવાનું શરૂ કરવું. કોઈ રજિસ્ટર ફાટી જાય કે બગડી જાય અને ફરીથી લખવાનું થાય તો શું કરવું? તમામ અમલમાં રહેલી નોંધો નવા રજિસ્ટરમાં ઉતારવી. નીચેની કઈ બાબતમાં આંકડાની રકમ શબ્દોમાં પણ લખવી જરૂરી છે? તમામ પહોંચ, વાઉચર અને ચલણ ઉપર. રિવિઝન સેટલમેન્ટ પછી ગામનો નમૂનો નંબર 1 કોણ તૈયાર કરી આપે છે? લેન્ડ રેકોર્ડ ખાતું. નમૂનો નંબર 1 બહુ ફાટી ગયેલો અથવા બગડી ગયેલો હોય તો તેને ફરીથી લખવાનો હુકમ કોણ કરી શકે? મામલતદાર. ઘણા ગામોમાં નમૂનો નંબર 1 કેટલા સમય સુધી ચાલી શકે છે? 30 વર્ષ. સર્વે જમાબંધીની મુદત. ગામના નમૂનાઓની માળખું કેવી રીતે બનાવવામાં આવે છે? એક નમૂનો બીજા નમૂનામાંથી તૈયાર થાય તે રીતે. ઇનામદાર સરકારને જે રકમ ભરે છે તેને શું કહે છે? જોડી, સલામી. નમૂના નંબર 3 સામાન્ય રીતે કેટલા સમય સુધી ચલાવવામાં આવે છે? સર્વે જમાબંધીની મુદત સુધી. ગામનો નમૂના નંબર 5 મુખ્યત્વે શું દર્શાવે છે? કાયમ અને ફરતી જમીન મહેસૂલની કુલ માંગણી અને તફાવત. નમૂના નંબર 5 ક્યાં સુધી તાલુકે મોકલવો જરૂરી છે? 31 જુલાઈની રાત સુધી. કોઈ વ્યક્તિ હક સંપાદન કરે તો કેટલા સમયની અંદર જાણ કરવી જોઈએ? 3 મહિના. ગામના નમૂના નંબર 8 નો મુખ્ય હેતુ શું છે? દરેક ખાતેદાર પાસે લેણી થતી રકમનો હિસાબ તૈયાર કરવો. ચલણની કેટલી નકલો તાલુકે મોકલવી? 3. ચલણની 3 નકલોમાંથી એક ક્યાં રાખવામાં આવે છે? સબ ટ્રેઝરીમાં. નમૂના નંબર 13નો સરવાળો કયા નમૂના સાથે મેળવવો જરૂરી છે? નમૂના નંબર 1 તારીજ. નમૂના નંબર 15 કેટલા વર્ષે તૈયાર કરવો? દર 5 વર્ષે.